હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. આજનો વિડીયો છે તે ધોરણ 8માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 10 ઘાત અને ઘાતાંક જોવા જઈ રહ્યા છે, જેમાં જે પ્રશ્ન નંબર 6 છે કિંમત શોધો જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7 આજના વિડીયોમાં આપણે જોશું. તો પહેલું છે પ્રશ્ન નંબર 6 કે કૌંસની અંદર આપેલું છે 1/3 થી -1 ઘાત, માઇનસનું સાઇન છે 1/4 માઇનસ કૌંસની બહાર કેટલી ઘાત આપી છે 1 અને આખા કૌંસની બહાર આપેલી છે 1 ઘાત આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે એનું સોલ્યુશન કરીશું. તો સૌથી પહેલા આપણે લખીશું છેદમાં છે તે અંશમાં આવશે, અંશમાં છે તે છેદમાં જતું રહેશે. તો સૌથી પહેલા આપણે કૌંસ બનાવશું, 3/1 લખી નાખશું. બરાબર, જે છેદમાં હતું તે અંશમાં આવી ગયું, અંશમાં હતું તે છેદમાં આવી ગયું. માઇનસ 4/1, 4/1 છગડીયો કૌંસ શું કરી દઈશું આપણે ક્લોઝ કરી દઈશું અને માઇનસ કેટલી ઘાત છે 1 ઘાત લખી નાખશું. બરાબર, આ રીતે તમારે કામ કરવાનું છે. રાઈટ, હવે આપણે લખીશું બરાબર નીચેના સ્ટેપમાં લખીશું કૌંસ બનાવીને 3 - 4 અને કેટલી ઘાત છે તો કે -1 ઘાત છે. બરાબર, તો આપણે 1 ઘાત લખી નાખી. હવે 3 માંથી 4 જાય તો કેટલી વધશે ઘાત તો -1 વધશે, કૌંસની અંદર લખી નાખશું અને જે 1 ઘાત છે તેની -1 ઘાત લખી નાખવાની. તો સૌથી પહેલા આપણે લખીશું કેટલા લખશું 1 ઘાત લખીશું, માઇનસ માઇનસ પ્લસ અને જે બહારની છે બરાબર એની શું કરી નાખશું આપણે -1 ઘાત લખી નાખીશું. બરાબર, અહીંયા આપણે લખીએ છીએ -1 ઘાત. હવે 1/1 કરો તો જવાબ શું આવશે -1 આવે. બરાબર, રાઈટ, આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે બીજો દાખલો લઈશું આપણે. જો 5/8 -7 ઘાત છે ગુણ્યા 8/5 -4 ઘાત છે. તો સૌથી પહેલા આપણે જેવું છે એવું ને એવું લખી નાખવાનું કે 5/8 માઇનસ કેટલી છે 7 ઘાત ગુણ્યા, હવે જો અને ઉલટાવી દઈશું આ પદને, 5/માં કેટલા લખી નાખશું 8 લખી નાખશું અને આની ઘાત કેટલી છે 4 લખશું. કેટલી આવશે 4 ઘાત. ઓકે, 4 લખશું. ચલો, હવે સૌથી પહેલા કૌંસમાં લખીશું આપણે 5/8 માઇનસ કેટલી ઘાત છે 7, આધાર સરખા છે એટલે એક વખત લખવાના -7. 4 કેવા છે પ્લસમાં છે તો આપણે અહીંયા પ્લસ લખી નાખવાના. 5/8 બરાબર. હવે -7 માંથી 4 જાય તો કેટલા વધે તો 7 માંથી 4 જાય તો 3 વધે પણ માઇનસમાં આવશે જવાબ. ઓકે, હવે આને વ્યસ્ત કરી નાખો તો 8 અંશમાં આવી જશે અને 5 કેવા આવી જશે છેદમાં આવી જશે અને આ માઇનસ ઘાત છે નીચે આવે ત્યારે શું થઈ જાય પ્લસ થઈ જશે 3 ઘાત. તો 8 ને કેટલી વખત ગુણવાના 3 વખત ઘાત કરશું, 8 × 8 × 8 અને છેદમાં આપણે 5 ની કેટલી ઘાત છે 3, તો 5 ને પણ 3 વાર લઈ લો. તો 8 ને 3 વખત 8 નો ઘન, 8 દુ 64, 64 અઠ્ઠા કેટલા થાય 512 થઈ જશે. 5 ની ઘાત તો 5 નો વર્ગ 25, 25 પંચા 125, તો 512 ના છેદમાં કેટલા આવે વિદ્યાર્થી મિત્રો 125 આવી જશે. હવે પ્રશ્ન 7 છે, સાદું રૂપ આપવાનું છે 25 × t - 4 ઘાત છે, 5 ની -3 ઘાત છે ગુણ્યા 10 × t છે અને -8 ઘાત છે. t બરાબર 0 નથી એવું આપણે સાબિત કરવાનું છે. લખી દીધેલું છે સાદું રૂપમાં. તો જવાબ લખીશું સૌથી પહેલા. હવે 25 છે એ કેવી છે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે 5 નો વર્ગ છે તો 5 નો વર્ગ લખી કાઢો ગુણ્યા t ની -4 ઘાત છે તેથી 4 લખી,
છેદમાં 5 ની -3 ઘાત છે તો આપણે શું લખીશું? એનું એક પદ લખીશું 5 ની -3 ઘાત. હવે 10 ના અવયવ પાડવાના. જો આ ગુણાકારનું ચિહ્ન છે વિદ્યાર્થી મિત્રો, 10 ના અવયવ પાડવાના છે. તો ગુણાકાર કરીને 5 દુ 10 બરાબર, ગુણ્યા આ ટી ની કેટલી -8 ઘાત છે તો અહીંયા ટી લખો અને -8 ઘાત કરી નાખો. ઓકે, ચલો હવે નીચે જશું આપણે, બરાબરનું ચિહ્ન કરીશું. બરાબરનું ચિહ્ન સૌથી પહેલા 5 નો વર્ગ કરો ગુણ્યા ટી ની -4 ઘાત લખી નાખી ગુણ્યા ટી ની, જો હવે આ જે -8 વાળી ઘાત છે અહીંયા એ આપણે ક્યાં લઈ જઈશું? ઉપર લઈ જઈશું. તો ટી ની માઇનસ છે તો જ્યારે ઉપર જશે ત્યારે શું થઈ જશે? 8 પ્લસમાં થઈ જાય. બરાબર, દિશા બદલાય, ચિહ્ન બદલાય, નિયમ યાદ રાખવાનો. હવે આપણે લખીશું 5 માઇનસ કેટલા લખીશું? 3. જો અહીંયા 5 આધાર કેવા છે? સરખા છે એટલે એક વખત લખી. ઓકે, 3 પછી અહીંયા લખીશું 5 પર એક કોઈ ઘાત નથી એટલે આપણે કેટલી ઘાત લખી નાખવાની? 1 ઘાત લખી નાખવાની. બરાબર, ગુણ્યા ગુણ્યાકારનું નિશાની અને કેટલા કરશું? 2. તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું. 5 નું શું કરો? વર્ગ કરી નાખો. 5 નો વર્ગ ગુણ્યા ટી ની કેટલી ઘાત છે? -4, તો -4 ઘાત કરો. જો આધાર બંનેના સરખા છે તો એક વખત આ 8 કેવા છે? પ્લસ છે તો 8 ને પ્લસમાં રાખી દેવાના. ઓકે, ધ્યાનમાં રાખવાનું છે. નિશાની ખાસ ધ્યાન રાખજો. 5 ના 5, 3 માંથી 1 કાઢો તો 2 આવશે, પણ નિશાની હંમેશા મોટાની. તો મોટાની નિશાની એટલે કે માઇનસની. 3 -1 કરો તો 2 આવે, પણ કેવા આવશે? -2 લખવાના. ગુણ્યાકાર 2 ના 2. બરાબર, ચલો હવે લખી નાખશું આપણે 5 નો શું કરી નાખશું? વર્ગ ગુણ્યા 5 નો શું કરી નાખવાનો? વર્ગ. ઓકે, 5 નો વર્ગ લઈ લીધો ગુણ્યા ટી બરાબર કેટલા લખીશું? અહીંયા 4. કેટલા લખશું આપણે? 4. 4 માંથી 8 જાય તો કેટલા વધશે? 4, પણ નિશાની હંમેશા મોટાની. ઓકે, આ ધ્યાનમાં રાખવાનું. હવે જો 5 છે તો 5 વધે છે. બીજું શું છે કે 2 માંથી 2 દુ કેટલા થઈ જશે? 4 થઈ જશે. પણ આપણે અહીંયા કેટલી વખત લખશું? અહીંયા આધાર કેવા છે? સરખા છે એટલે એક જ વખત લખી નાખશું. ઓકે, આ 2 છે તે આપણે લખી કાઢીએ. ઓકે, ચલો નેક્સ્ટ લખીશું આપણે 5 નો વર્ગ, તો કે 5 ગુણ્યા 5. 5 નો વર્ગ 5 ગુણ્યા 5. ટી ની કેટલી ઘાત છે? 4. છેદમાં કેટલા છે? 2. 5 ગુણ્યા 5 25. 25 પંચા 125. 125 પંચા 625. ટી ની કેટલી ઘાત છે? 4. તો ટી ની 4 ઘાત લખી નાખવાની અને છેદમાં 2. 625 ટી ની 4 ઘાત અને 2 નો જવાબ આવશે. હવે જો નેક્સ્ટ છે 3 છે -5 ગુણ્યા 10 ની -5 ઘાત ગુણ્યા 125. 5 ની -7 ઘાત ગુણ્યા 6 ની -5 ઘાત. તો સૌથી પહેલા આપણે એનો જવાબ લખીશું. સૌથી પહેલા 3 ની કેટલી ઘાત છે? તો કે -5 ઘાત ગુણ્યા, હવે 10 ના આપણે અવયવ પાડીએ તો 2 પંચા કેટલા થઈ જશે? 10 થઈ જાય. 10 ના અવયવ 2 પંચા 10. તો બંનેમાં કેટલી ઘાત લખવી પડે? જો -5 છે એટલે 5 લખી કાઢવાની. બરાબર, 10 ના અવયવ પાડ્યા 2 પંચા 10 એટલે એના અવયવ પાડ્યા, બંનેમાં 5 5 ઘાત. 125 છે તો આપણે કેટલા લખશું? તો સૌથી પહેલા આપણે લખીશું 5 નો ઘન. 125 શું થાય? 5 નો ઘન થઈ જશે. ઓકે, અહીંયા સુધી ખ્યાલ આવ્યો? હવે નીચે લખશું 5 ની કેટલી ઘાત છે? 7 ઘાત. તો 7 ઘાત લખી નાખવાની વિદ્યાર્થી મિત્રો. 6 ની કેટલી ઘાત છે? 5.
પણ આપણે એવી રીતે ડાયરેક્ટ નહીં લખીએ. 6 ના અવયવ પાડશું. 2 તેરી 6. હવે -5 છે તો બંનેમાં શું કરી નાખશું? 5 ઘાત લખી નાખવાની. 2 તેરી 6 લખવાના. -5 ઘાત છે તો 5 ઘાત લખી નાખવાનું. માઇનસનું ચિહ્ન કરી નાખવાનું. ઓકે ઓકે ચલો. હવે આપણે સરખી ઘાતનું ઉડાવી દઈશું. તો 3 ની -5 ઘાત, 3 ની 5 ઘાત ઉડી ગઈ. 2 ની 5 ઘાત ઉડી જશે. ઉપર નીચે ઉડતા હોય ને ઉડાવી દેવાના. 2 ની 5 ઘાત, 2 ની 5 ઘાત ઉડી ગઈ. તો ઉપર વધ્યું શું વિદ્યાર્થી મિત્રો? તો આપણી પાસે વધ્યું કે 5 ની -5 ઘાત ગુણ્યા 5 નો ઘન વધ્યો ઉપરની લાઈનમાં. નીચેની લીટીમાં શું વધ્યું? તો કે 5 ની માઇનસ કેટલી ઘાત વધી? 7 ઘાત. તો અહીંયા 5 ની 7 ઘાત લખી નાખવાની. હવે જુઓ તો આપણે ઉપરની લાઈનમાં શું વધ્યું? તો કે 5 ની 5 ઘાત. ઓકે, આધાર કેવો છે? સરખો છે. તમે જોઈ શકો છો 5 આધાર સરખા છે. પછી જો અહીંયા માઇનસ છે, આ 3 કેવા છે? પ્લસ છે. અને છે આ 7 પણ કેવા છે? માઇનસ છે. જ્યારે ઉપરની નીચે આવે ત્યારે શું થઈ જાય? પ્લસ થઈ જાય. બરાબર, જે પણ વસ્તુ માઇનસ હોય નીચે આવે ત્યારે પ્લસ થઈ જશે. તો હવે જુઓ 5 લખી નાખો. હવે જો કેટલા થઈ ગયા? 3 ને 7 10. 10 માંથી 5 જશે તો કેટલા વધશે? 5. તો જવાબ શું આવ્યો? 5 ની 5 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરવાનું ભૂલતા નહીં.